આજે વડોદરા શહેરના કપુરાઈ પોલીસ ચોકડી પાસે આવેલા ડીમાર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં કાર ચાલકને બોલવા ચાલવાના પણ હોશકોશ ન હોવાનું સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આ ઘટનામાં 2 વ્હીલર, 3 વ્હીલર અને ઇકો કારને અડફેટે લીધા હોવાનું ખુલવા પામ્યું છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। લોકોએ કાર ચાલકને પોલીસ મથકમાંથી બહાર કાઢીને પબ્લિકને સોંપવાની માંગ કરી હતી અને પોલીસ મથક ઘેરી લીધું હતું। એક તબક્કે ટોળું બેકાબૂ બનતા અકસ્માત સર્જનાર કારના કાચ તોડવામાં આવ્યા હતા। આજે બપોરના સમયે વાઘોડિયા રોડ પર આવેલ ડીમાર્ટની સામે નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। તે પૈકી એક 2 વ્હીલર ચાલક ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનામાં નશાની હાલતમાં કાર ચલાવતા ચાલક પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો। કાર ચાલકને પોલીસ લઈ ગઈ તો પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને આરોપીને લોકોને સોંપવાની માંગ કરી હતી। જો કે આ તબક્કે પોલીસે અત્યંત શાંતિપૂર્વક રીતે મામલો થાળે પાડ્યો હતો। સ્થાનિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે નશાની હાલતમાં કાર ચાલક ગુરુકુલ બાજુથી ડીમાર્ટ બાજુ આવતો હતો। સાંઈબાબાના મંદિર પાસે આ ઘટના ઘટી હતી। પહેલા કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારી હતી, ત્યારબાદ ટેમ્પા ચાલક બચાવવા ગયા ત્યાં તો ઇકો કાર જોડે અકસ્માત થઈ ગયો હતો। આરોપી કાર ચાલકને કપુરાઈ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે। આવા બેદરકાર ચાલકોને પબ્લિકના હવાલે કરી દેવા જોઈએ, જેથી તેમને ખબર પડે। તેમની કારમાં અડધી દારૂ જેવી બોટલો હતી અને ચાલક ભાનમાં ન હતો।